નમસ્કાર, કેમ છો તમે બધા? મારી પાસે એવી ક્વેરીઝ આવી રહી છે કે હું પોઝિટિવ રહેવા માંગુ છું, પણ નેગેટિવ થોટ્સ આવ્યા જ કરે છે અને નેગેટિવ થોટ્સમાં જ ઊંડે ઉતરી જતી જઉં છું. આવા ઘણા બધા ક્વેરીઝ મારી પાસે આવી રહી છે. તો આમાં હું બધાને એક જ વસ્તુ કહીશ કે આ ખૂબ સારી વસ્તુ છે કે તમે અવેર છો. એટલીસ્ટ યુ આર અવેર. આ નેગેટિવમાં તમે જે જઈ રહ્યા છો એને બી એક પોઝિટિવ વે લો કે તમને અવેરનેસ છે કે તમે નેગેટિવ થોટ્સમાં ઘૂસી રહ્યા છો. ઇટ મીન્સ કે તમને ખબર છે કે તમારે શું નથી કરવાનું. તો એક સ્ટેપ તો તમે આગળ આવી ગયા બધાથી, કે જે લોકોને એ પણ નથી ખબર હોતી કે ખોટું વિચારી રહ્યા છે. તમને એટલીસ્ટ એટલી ખબર છે કે નેગેટિવ નથી વિચારવાનું, પણ એના ઉપર મારો કંટ્રોલ નથી. તમારો પ્રોબ્લેમ એ છે કે નેગેટિવ થોટ્સ ઉપર મારો કંટ્રોલ નથી. તો હવે એ કંટ્રોલ લાવવા માટે શું કરવાનું છે? એ કંટ્રોલ લાવવા માટે આપણે અમુક વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલી વસ્તુ, સેલ્ફ લવ. પોતાની જાતને પ્રેમ કરતા શીખો. પોતાના પર ડાઉટ કરવાનું છોડો. સેલ્ફ ડાઉટિંગ છોડી દો. સેલ્ફ ડાઉટ એ રીતે કે ભાઈ આ થશે કે નહીં, મારી જોડે તો આવું જ થયા કરતું હોય છે. જે પાસ્ટમાં થઈ ગયું એ થઈ ગયું. નવું ફ્યુચર, આવનાર ફ્યુચર એ તમારે ક્રિએટ કરવાનું છે, અને એ ક્રિએટ કરવા માટે ભગવાને આપણને માઇન્ડ આપ્યું છે. ભગવાને આપણને માઇન્ડ આપ્યું છે એટલા માટે કે આપણે આપણા ફ્યુચરના રચયિતા છીએ. આપણે એટ પ્રેઝન્ટ જે વસ્તુ કરીશું, જે કર્મ કરીશું, એનું જ ફળ આપણને ફ્યુચરમાં મળવાનું છે. તો અત્યારથી સારું સારું વિચારવાનું સ્ટાર્ટ કરવું પડશે, અને એના માટે તમારે અંદરથી પોતાને એ કોન્ફિડન્સ આપવાનો છે કે હું કેપેબલ ઇનફ છું, હું સક્ષમ છું. હું જે વિચારું એ મારા માટે હું સારું જ વિચારું છું, બીજાના માટે બી સારું વિચારું છું, અને હું કંઈક સારું કરવા માટે સક્ષમ છું. અત્યાર સુધી જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે મારી જોડે બધું જ સારું થઈ રહ્યું છે. મારી આજુબાજુના લોકો બધા જ સારા છે. આ હું જનરલાઇઝ સ્ટેટમેન્ટ કહી રહી છું, બિકોઝ મને નથી ખબર કે કઈ વ્યક્તિ શું ફેસ કરી રહ્યું છે. કોઈકને રિલેશનશિપ પ્રોબ્લેમ હોય, કોઈકને કેરિયર પ્રોબ્લેમ હોય, કોઈકને મની પ્રોબ્લેમ હોય, કોઈકને મલ્ટિપલ પ્રોબ્લેમ્સ હોય. તો આ હું એક જનરલ સ્ટેટમેન્ટ્સ આપી રહી છું. આને તમારે તમારી રીતે પર્સનલાઇઝ કરવાની છે કે તમારો જે સેલ્ફ ડાઉટિંગ છે, નેગેટિવ થોટ્સ ક્યારે આવતા હોય છે? સેલ્ફ ડાઉટના લીધે ને, કે આ હું કરી શકીશ કે નહીં. તો એ કરવા માટે તમારે રોજ એક નવો પગ આગળ વધારવાનો છે. ડેલી તમે નવા સ્ટેપ્સ લેશો. અને નવા સ્ટેપ્સ લેવા માટે શું કરવું પડશે? તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડશે. જે કાલે કરતા તે જ વસ્તુ આજે કરશો તો નેક્સ્ટ ડે તમને રિઝલ્ટ સેમ જ મળવાનું છે. જે ગઈકાલે કર્યું એના કરતાં આજે કંઈક સુધારો કરવાનો છે. અગર તમને ખ્યાલ છે કે નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે, તો એને રોકવા માટે એ સમયે મારે નેગેટિવ થોટ્સ રોકવા છે એવું પ્રેશર નથી આપવાનું. યુ હેવ ટુ સ્વિચ. તમારે તમારું ધ્યાન ડાયવર્ટ કરવાનું છે. કેવી રીતે? મનગમતું મ્યુઝિક સાંભળો, સ્પિરિચ્યુઅલ સાંભળો, કોઈ સારા પોડકાસ્ટ સાંભળો, કોઈ સારા અફર્મેશન્સ સાંભળો, કોઈક સારા વ્યક્તિ જોડે વાત કરી લો જે તમને પોઝિટિવિટી આપતું હોય, કે જેની જોડે વાત કરવાથી તમને સારું લાગતું હોય. કંઈ પણ, કોઈ પણ, ક્યાં તો કોઈ તમારું મનગમતું કામ શરૂ કરી દો. એ વખતે ધ્યાન ડાયવર્ટ કરવા તમારી હોબી, કે શું સરસ વાંચવાનું કે લખવાનું કે વોટ એવર. ધ્યાન ડાયવર્ટ કરવું બહુ જ ઇઝી છે. એનો બેસ્ટ એક્ઝામ્પલ આપું. કોઈ એક સિરિયલ કે એક મૂવીમાં 5 મિનિટ પહેલાં કોમેડી સીન પણ હોય છે, અને 10 મિનિટ પછી ઇમોશનલ સીન બી હોય છે. તો એકોર્ડિંગલી આપણો મૂડ ચેન્જ થઈ જ જતો હોય છે. કોમેડી સીનમાં આપણને હસવું આવતું જ હોય છે, અને ઇમોશનલ સીનમાં આપણે ઇમોશનલ થઈ જતા હોઈએ છીએ, રાઈટ? સેડ સીનમાં વી ફીલ સેડ. 5 થી 10 મિનિટમાં આ વસ્તુ પોસિબલ છે. તો એવું એ વસ્તુ ક્યારેય માનવાની જરૂર નથી કે હું મૂડ ચેન્જ આટલું જલ્દી ના કરી શકું. ઇટ ઇઝ પોસિબલ, અને આ દરેક જોડે થતું હોય છે. ખાલી આને તમારે કોન્શિયસલી કરવાનું છે. તમને ખબર પડી રહી છે કે તમે નેગેટિવ થોટ્સમાં ઊંડા ઉતરી રહ્યા છો, તો એ પર્ટિક્યુલર મુમેન્ટ એ થોટ્સ રોકવાના નથી. જેટલું તમે રોકવાની કોશિશ કરશો, તમે એટલા એમાં ઊંડા જતા જશો. તમારે તમારું ધ્યાન ડાયવર્ટ કરવાનું છે. કોઈ સારું મ્યુઝિક સાંભળો,
કોઈ સારો પોડકાસ્ટ સાંભળો, કોઈ સારો વિડીયો જુઓ, કોઈ મનગમતી વસ્તુ કરો, કશું લખો, કશું સાંભળો, ક્યાંક નીચે વોક કરવા જતા રહો, વોટ એવર યુ લાઈક, તમારું મનગમતું વસ્તુ બનાવવા લાગો. ધ્યાન ડાયવર્ટ કરવાના બહુ જ બધા રસ્તાઓ છે. જે તમને કમ્ફર્ટેબલ હોય તમારી રીતે એ રીતે તમે તમારું ધ્યાન ડાયવર્ટ કરો. તો એક સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે, તમે અવેર છો કે મને નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે, કંટ્રોલમાં નથી, તો ધ્યાન શિફ્ટ કરો. બીજી વસ્તુ, મેડિટેશન સ્ટાર્ટ કરો. મેડિટેશન કોઈ જ રોકેટ સાયન્સ નથી, સિમ્પલ વસ્તુ છે. આપણે જે શ્વાસ લઈએ છીએ એના ઉપર આપણે ધ્યાન આપવાનું છે કોન્શિયસલી. ભગવાન એટલો સરસ આપણને શ્વાસ ઊંડે સુધીનો આપ્યો છે, પણ આપણે શ્વાસ ઉપર ધ્યાન નથી આપતા, એટલે હવે આપણો શ્વાસ આટલો ટૂંકો થઈ ગયો છે અહીંયા સુધી. અધરવાઇઝ એકચ્યુઅલી એ શ્વાસ ઇન્હેલ કરીને છેક આપણી નાભી સુધી જવો જોઈએ અને નાભીથી બહાર આવવો જોઈએ, પણ આપણે શ્વાસ ઉપર ધ્યાન નથી આપતા, એટલે હવે આપણો શ્વાસ એકદમ અહીંયાથી લઈને અહીંયા સુધીનો જ થઈ ગયો છે. તો તમે એને કોન્શિયસલી ધ્યાન આપો તમારા શ્વાસ ઉપર, તમે કેટલો ઊંડો શ્વાસ લો છો અને કેટલો ઊંડેથી શ્વાસ બહાર કાઢો છો. શ્વાસ ઉપર ધ્યાન આપો. 5 મિનિટથી શરૂ કરો. તમે જાતે જ ફીલ કરશો આફ્ટર 1 વીક કે તમને એ વખતે જ્યારે તમે તમારા શ્વાસ ઉપર ધ્યાન આપી રહ્યા છો, યુ ફીલ ગુડ. તમારે એમાં સ્ટ્રેસ નથી આપવાનો કે એ ટાઈમે મારે બીજું કંઈ નથી વિચારવાનું કે આ જ વિચારવાનું છે. નથિંગ ડુઈંગ, જસ્ટ શ્વાસ ઉપર ધ્યાન આપો. ઓટોમેટિક તમારું બધું ધ્યાન એના ઉપર કેન્દ્રિત થવા માંડશે. અગર ધ્યાન ડાયવર્ટ થાય છે તો પણ જવા દો, એના ઉપર જબરજસ્તી નથી કરવાની. આપણે શાંતિથી મનને શાંતિથી કંટ્રોલ કરવાનું છે અને એના માટે તમારે શાંતિથી તમારા શ્વાસ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરો. આ વસ્તુ તમને શરૂમાં એટલું નહીં લાગે ઇફેક્ટિવ, પણ ગ્રેજ્યુઅલી જ્યારે તમે એને રોજિંદા એક રૂટીન બનાવશો તો તમને રોજ થશે કે યસ, મેડિટેશન જેવું તો બીજું કોઈ વસ્તુ જ નથી આ દુનિયામાં. ભગવાને આપેલી આ બેસ્ટ વસ્તુ છે. ભગવાને આપણને જન્મ આપીને આમ જ નથી ધરતી ઉપર મૂકી દીધા. બધું આપણને આપેલું છે. માઇન્ડ આપ્યું છે કે આપણે આપણી રીતે આપણું ફ્યુચર ક્રિએટ કરી શકીએ. શ્વાસ આપ્યા છે કે જેના થ્રુ આપણે આપણી બીમારીઓને બધું જ કંટ્રોલ કરી શકીએ એમ છે. જરૂર છે બસ આ વસ્તુને કોન્શિયસલી સમજવાની. તો અહીંયા હવે તમારે 2 વસ્તુ કરવાની છે નેગેટિવ થોટ્સમાંથી બહાર આવવા માટે. એક તો નેગેટિવ થોટ્સમાં ઊંડા ઉતરો તો એ વખતે ધ્યાન ડાયવર્ટ કરો. બીજું થોડું મેડિટેશન. મેડિટેશન મીન્સ શ્વાસ ઉપર ધ્યાન આપવાનું શરૂ કરો. ત્રીજું, સેલ્ફ ડાઉટ બિલકુલ નથી કરવાનો કે આ હું વસ્તુ કરી શકીશ કે નહીં, હું કેપેબલ છું. અને એ વસ્તુને એકચ્યુઅલમાં હકીકતમાં લાવવા માટે એના માટે જે જરૂરી છે સ્ટેપ બાય સ્ટેપ તમે એક સ્ટેપ આગળ વધવા માંડો, નવી વસ્તુઓ શીખો. એના માટે જે જરૂરી છે કામ કરો. આ બધું કરવા માંડશો તો ઓબ્વિયસલી તમને નેગેટિવ વિચારવાનો ટાઈમ પણ નહીં મળે. તમને જે જોઈએ છે એ વસ્તુ મેળવવા માટે તમે રોજ નાના પગલાં ભરશો, નાની વસ્તુઓ શીખશો કે એના માટેના જરૂરી કામ કરશો, તો તમે એટલા બિઝી થઈ જશો કે નેગેટિવ થોટ્સ માટે તમને ટાઈમ પણ નહીં મળે. તો સેલ્ફ ડાઉટ ઓટોમેટિક જતો રહેશે જ્યારે તમે એના માટે રોજ કંઈક નવું શીખશો. અને 4th થિંગ, એકદમ મહત્ત્વની વાત, જે વસ્તુ તમારી પાસે છે એ બધા જ માટે થેન્ક યુ બોલો. રોજ ભગવાનને આભાર વ્યક્ત કરો, ગ્રેટિટ્યૂડ કરો. આનાથી ઓટોમેટિકલી તમારું માઇન્ડ પોઝિટિવિટી તરફ જતું થશે. તમે લેકની ભાવનાથી દૂર થશો કે શું નથી. એ નેગેટિવિટી મીન્સ શું? લેકિંગ, કે મારી પાસે નથી. પણ એને તમે પોઝિટિવિટીમાં કંટ્રોલ કરી શકશો થેન્ક યુ, ગ્રેટિટ્યૂડ, આભારથી. કે થેન્ક યુ ભગવાન, હું આ વિડીયો જોઈ શકું છું એ માટે ધન્યવાદ. મારી પાસે મોબાઈલ છે, હું એનો ડેટાનું પેમેન્ટ કરી શકું છું એ માટે ધન્યવાદ. મને આટલી સમજ આપવા માટે ધન્યવાદ કે મારે નેગેટિવ નથી વિચારવાનું. આ વિડીયો તમે જોઈ રહ્યા છો, ઇટ મીન્સ કે તમે એટલા અવેર છો, તમે કોન્શિયસ છો, તમે આ રસ્તા ઉપર આગળ જઈ રહ્યા છો. પણ કોઈ બી વસ્તુ એકદમથી નથી થતી. ઇટ ટેક્સ ટાઈમ. દરેક વસ્તુનો એક પર્ટિક્યુલર સમય હોય છે. સમય પર એનું કામ થવાનું જ છે. જરૂર છે ફક્ત એ પર્ટિક્યુલર એન્ડ રિઝલ્ટ સુધી પહોંચતા પહેલાં વચ્ચેનો જે ટાઈમ છે આપણે કેવી રીતે કાઢી રહ્યા છે.
તો એ ટાઈમ આપણે એકદમ દ્રષ્ટાના ભાવથી રિલેક્સ થઈને જે થઈ રહ્યું છે એને જોવાનું છે, મનને શાંત રાખવાનું છે, બને એટલું ખુશ રહેવાનું છે. આપણી પાસે બે ઓપ્શન છે ટાઈમ કાઢવાનો, એન્ડ રિઝલ્ટ સુધી પહોંચવાનો. ક્યાં તો ટેન્શનમાં દુઃખી થઈને ક્યારે થશે, કેવી રીતે થશે, તો એ વસ્તુ બહુ લાંબી થતી જશે ને એ ટાઈમ કાઢવો બી બહુ મુશ્કેલ થશે. એની જગ્યાએ થશે, એનો જ્યારે ટાઈમ આવશે ત્યારે એની રીતે થશે. મને એ વસ્તુ મળવાની જ છે, પોઝિટિવ રહેવાનું છે અને અત્યારે પ્રેઝન્ટ મોમેન્ટમાં ખુશ રહેવાનું છે. તો એ ટાઈમ તમારો બહુ સારી રીતે જશે. તો તમને એ પણ યાદ રહેશે કે યસ, આ વસ્તુ મળતા પહેલાં પણ હું ખુશ હતી અને મળ્યા પછી બી ખુશ છું, રાઈટ? તો એ મુમેન્ટને તમારે ન્યુટ્રલ કરવાની છે. નો હાઇપર ટેન્શન, નો સ્ટ્રેસ, નો એન્ઝાયટી, નથિંગ ડુઈંગ. આ વસ્તુ મારી છે અને મને મળવાની જ છે, એ શ્યોર છે. ફક્ત આ વચ્ચેનો જે ટાઈમ છે એ મારે શાંતિથી, અગર તમે બહુ ખુશ નથી થઈ શકતા, ન્યુટ્રલ રહેતા શીખો. ન્યુટ્રલ રહેશો તો પણ એ ઓટોમેટિકલી તમને ખુશી તરફ લઈ જશે. તો એને એક દ્રષ્ટાભાવથી જુઓ અને પોઝિટિવિટી ગ્રેટિટ્યૂડથી રિપ્લેસ કરો. ગ્રેટિટ્યૂડ દરેક વસ્તુમાં કરો. ગ્રેટિટ્યૂડ જેટલું કરશો એટલું ગ્રેટિટ્યૂડ મતલબ જરૂરી નથી કે જે વસ્તુ જોઈએ છે એ મળવા પર જ હું થેન્ક યુ બોલીશ. સપોઝ હવે હું એવું વિચારીને બેસું કે મારા 1000 કે 5000 કે 10,000 સબસ્ક્રાઈબર થશે તો જ હું ખુશ થઈશ. નો, અત્યારે મારા 800 સબસ્ક્રાઈબર છે, જો 801 બી સબસ્ક્રાઈબ કરે છે તો પણ હું થેન્ક યુ કરું છું ભગવાનને. આઈ થેન્ક ટુ ગોડ, કારણ કે એ 800ના લીધે જ હું 1000 સુધી પહોંચવાની છું. તો એક વસ્તુ મહત્ત્વની છે. દરેક વસ્તુ આપણી લાઈફમાં મહત્ત્વની છે. તો દરેક વસ્તુ જે તમારી લાઈફમાં ઉમેરો કરી રહ્યું છે એ બધા માટે થેન્ક યુ બોલો. હું દરેક વ્યૂઝ માટે, એક વ્યૂઝ માટે, એક સબસ્ક્રાઈબર માટે થેન્ક યુ બોલું છું. મારું શું કહેવાય, ખુશીનું એક કન્ડિશન નથી કે ભાઈ 1000 પહોંચીશ કે મોનેટાઈઝ થશે કે 10,000 પહોંચીશ તો જ હું ખુશ છું. નો, મારા વિડીયોથી અગર કોઈ એક જણાએ પણ આ વસ્તુ શીખ લીધી, ઇમ્પ્લિમેન્ટ કર્યો, તો મારા વિડીયોનો પર્પઝ સોલ્વ છે. આઈ એમ વેરી મચ હેપી. દરેક કમેન્ટ માટે, દરેક એક વ્યૂઝ માટે, એક સબસ્ક્રાઈબર માટે આઈ એમ વેરી મચ હેપી અને હું દરરોજ એના માટે થેન્ક યુ બોલું છું. નીચે ઉતર્યા અને રિક્ષા મળી તો બી બોલો થેન્ક યુ. અગર તમે હવે આજકાલ ગરમીમાં બધા કેવી રીતે રોડ ઉપર ચલાવતા હોય છે, 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, રાઈટ? અગર કોઈએ તમને રસ્તો આપી દીધો જવાનો તો બી થેન્ક યુ બોલો. ના મળ્યો તો શાંતિથી ટ્રાફિકમાં ઊભા રહો. જવા માટેનો રસ્તો મળી ગયો, સે થેન્ક યુ. સિગ્નલ ચાલુ મળી ગઈ, સે થેન્ક યુ. નાની વસ્તુમાં તમે થેન્ક યુ બોલશો ને તો એ રસ્તો બી તમારો બહુ ઇઝી થઈ જશે. જે તમે સ્ટ્રેસમાં ગાડી કે સ્કૂટર ચલાવતા હશો એ નહીં ચલાવો. તમને આગળના બીજા 4 સિગ્નલ બી એવા સારા મળશે. તો આ એક નાના એક્ઝામ્પલ છે કે આવી નાની વસ્તુઓ માટે તમે થેન્ક યુ કરશો ને તો એ તમારી જે 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જે સારી જશે ને એનાથી તમારો અડધો કલાક સારો જોવા મળશે. ને એમ કરતાં આખો દિવસ. ખ્યાલ આવ્યો? નેગેટિવિટીથી પોઝિટિવિટી તરફ જવા માટે આવા નાના સ્ટેપ્સ લેવાના છે. આઈ હોપ કે હું તમને ક્લિયરલી સમજાવી શકું છું કે કેવી રીતે તમારે ગ્રેટિટ્યૂડ તમારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. નાની વસ્તુ માટે ગ્રેટિટ્યૂડ કરશો તો તમે અંદરથી બહુ જ સારું હેપી ફીલ કરવા માંડશો કે અરે વાહ, આટલું બધું સારું મારી લાઈફમાં થઈ રહ્યું છે. અને બસ એ જ એક ફિલિંગ છે ને કે મારી લાઈફમાં બધું સારું થઈ રહ્યું છે, એ રોજની ફિલિંગ થશે તો પછી તમારા વર્ષો જૂના અટક્યા કામ પણ એટલા સહજતાથી ને સારી રીતે થઈ જશે ને કે તમને પણ ખબર નહીં પડે. તમારે કોઈ જ ટેકનિક કે કશું જ કરવાની જરૂર નહીં પડે. નો પ્રેક્ટિસ ઇઝ નથિંગ ડુઈંગ, જસ્ટ બી ગ્રેટફુલ. ધન્યવાદ. અને ધન્યવાદ કેવી રીતે આપવો એ મેં તમને નાના એક્ઝામ્પલ્સથી સમજાવ્યું. સવારે ઉઠીને થેન્ક યુ બોલો. એક મતલબ એવું નહીં કે આમ ગોખેલું કે હા ભાઈ આના દિવસ માટે ધન્યવાદ, સ્વાસ્થ્ય માટે ધન્યવાદ, આના ફેમિલી માટે ધન્યવાદ. નો, એ પછી પણ આખા દિવસ માટે ધન્યવાદ બોલો. કોઈ ફ્રેન્ડનો ફોન આવી ગયો, સે થેન્ક યુ, ચલો ભગવાન આટલા દિવસ પછી એની જોડે સરસ વાત થઈ. કોઈકની જોડે ક્યાંક બહાર ગયા, સે થેન્ક યુ. જમી લીધું, થેન્ક યુ. મેં જેમ સમજાવ્યું સિગ્નલ પર કે રોડ ઉપર બી તમને
જવા માટે રસ્તો મળી ગયો, ટ્રાફિક વચ્ચે નથી નડ્યો, સે થેન્ક યુ. ટ્રાફિકમાં ઊભા રહ્યા તો પણ પેશન્સથી શાંતિથી ઊભા રહો. આવી નાની નાની વસ્તુઓ માટે થેન્ક યુ કહેવાનું શરૂ કરી દો. આ બધી નાની નાની વસ્તુઓ ભેગી થઈને જ તમારી લાઈફમાં સરસ મોટો ચેન્જ લાવવા મળશે, જે તમને ખબર પણ નહીં પડે અને તમને બહુ આના માટે સ્ટ્રેસ લેવાની બી જરૂર નહીં પડે. તો આ વસ્તુ કરીને જુઓ અને આપના અનુભવો મારી જોડે શેર કરો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.